મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 4 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો 4 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કોને શપથ ગ્રહણ કર્યા? સાચો જવાબ છે ડીકે શિવકુમારે. બીજો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું? સાચો જવાબ છે ગુજરાત. ત્રીજો પ્રશ્ન છે, IAS રવિ પ્રકાશ કયા કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા? સાચો જવાબ છે પુડુચેરી. ચોથો પ્રશ્ન છે, ભારત અને વેનેઝુએલા વચ્ચે હાલની ચર્ચાનો મુખ્ય ક્ષેત્ર કયો છે? સાચો જવાબ છે ઉર્જા સહયોગ. પાંચમો પ્રશ્ન છે, કયા ગઠબંધને અંડર વોટર ડ્રોન કાર્યક્રમ લોન્ચ કર્યો? સાચો જવાબ છે ઓકુઝ. છઠ્ઠો પ્રશ્ન છે, આક્રમકતાના શિકાર નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 4 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે ખલીલુર રહમાન. આઠમો પ્રશ્ન છે, પટણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે મીનાક્ષી મદન રાય. નવમો પ્રશ્ન છે, મેસાલિના વિસ્વોય નામની છીપકલીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ? સાચો જવાબ છે રાજસ્થાન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશામાં કોના દ્વારા કરવામાં આવ્યું? સાચો જવાબ છે DRDO અને ભારતીય વાયુસેના દ્વારા. તો આ હતા 4 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.